નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નવો ટેન્સ એટલે કે બીજો નવો કાળ ધ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ચાલુ ભૂતકાળ એના વિશે શીખીશું. આગળના પાર્ટમાં આપણે જોયું હતું પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ વર્તમાન કાળ, અને આજે જોવાનો છે ચાલુ ભૂતકાળ. ચાલુ ભૂતકાળમાં આપણને આનો ઉપયોગ કેવી રીતે કરવો, તો ભૂતકાળમાં અમુક સમયે અમુક ક્રિયા ચાલી રહી હતી એવું આપણને દર્શાવવું છે, તો એના માટે ચાલુ ભૂતકાળ વપરાય છે. એની વાક્યરચના જોઈ લઈએ કે અમુક સમયે અમુક ક્રિયા ચાલી રહી હતી તે દર્શાવવા ચાલુ ભૂતકાળ વપરાય છે. હવે એની ફોર્મ્યુલા જોઈએ. ફોર્મ્યુલા વાક્યરચના બનાવવી કેવી રીતે, તો ફોર્મ્યુલા જોવા માટે સૌથી પહેલાં લ્યો સબ્જેક્ટ પ્લસ વોઝ અથવા વર, વોઝ વર પ્લસ આઈએનજી વાળું વર્બ એટલે કે આઈએનજી વાળું ક્રિયાપદ પ્લસ ઓબ્જેક્ટિવ, આપણે જે વધારાના વાક્ય આવતા હોય શબ્દો એ. હવે આમાં વોઝ વર મૂકવાના છે. આપણે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસમાં જોયું હતું એમિઝાર આવતા હતા, તો હવે આ પાસ્ટ કન્ટિન્યુઅસમાં વોઝ વર આવશે, તો વોઝ વર ક્યાં મૂકવા એ જોઈએ. એના માટે સિંગ્યુલર પ્લુરલ, ફર્સ્ટ પર્સન સિંગ્યુલર આઈ પ્લુરલ વી, સેકન્ડ પર્સન સિંગ્યુલર યુ પ્લુરલ યુ, થર્ડ પર્સન સિંગ્યુલર હી સી ઇટ પ્લુરલ ધે, ફર્સ્ટ પર્સન સિંગ્યુલર આઈ જોડે આઈ વોઝ, વી વર, યુ વર, યુ વર, હી સી ઇટ વોઝ, ધે વર. એટલે કે આઈ અને હી સી ઇટ આ જે સિંગ્યુલર છે ફર્સ્ટ પર્સન અને થર્ડ પર્સન, તો એની જોડે વોઝ, બાકી બધેમાં આપણે ઉપયોગ કરશું વર. એટલે કે તમે જે સેન્ટેન્સીસ બનાવો તો એ સેન્ટેન્સીસમાં આઈ હોય તો આઈ જોડે વોઝ મૂકો પ્લસ આઈએનજી વાળું ક્રિયાપદ પ્લસ ઓબ્જેક્ટિવ, અને હી સીટ આવે તો એની જોડે વોઝ મૂકવાનું, બાકી બધેમાં વરનો ઉપયોગ કરવાનો. તો હવે આપણે એના એક્ઝામ્પલ જોઈએ કે જેથી આપણને સેન્ટેન્સીસ કઈ રીતે બનાવવા એ ખ્યાલ આવે. એક્ઝામ્પલ તરીકે મારે એમ કેવું છે, અમે વાંચી રહ્યા હતા. અમે એટલે વી, હવે વી જોડે અહીંયા વર, વાંચી રહ્યા હતા, તો વી વર રીડિંગ. અમે વાંચી રહ્યા હતા, વી વર રીડિંગ. આ અફર્મેટિવ હકારાત્મક સેન્ટેન્સીસ છે. પછી બીજું એમ કેવું છે કે તેણી આવી રહી હતી, સી વોઝ કમિંગ. આમાં પણ જ્યારે આઈએનજી મૂકવાનું છે ત્યારે તમને મેં રૂલ્સ કીધા હતા કે સ્પેલિંગ આઈએનજી લગાવો છો ત્યારે સ્પેલિંગમાં છેલ્લે ઈ હોય તો આપણે ઈને કાઢી અને આઈએનજી એડ કરવાનું છે. અથવા તો બીજો જે રૂલ્સ હતો કે વ્યંજન હોય છેલ્લો અક્ષર ક્રિયાપદનો અને વ્યંજનની આગળ સ્વર આવે છે તો તમે એ વ્યંજનને બેવડાવો છો, મતલબ એ વ્યંજનને તમે ડબલ વખત લખો છો પછી આઈએનજી એડ કરો છો. તો એ રૂલ્સ આમાં પણ લાગુ પડે છે. એટલે જ્યારે પણ તમે આઈએનજી લગાવો ત્યારે આ બંને નિયમને યાદ રાખવાના. પછી પાસ્ટ કન્ટિન્યુઅસ હોય કે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ હોય. થર્ડ, મનુ વાંચી રહ્યો હતો, મનુ. હવે મનુ એટલે થર્ડ પર્સન છે હી, તો હી વોઝ રીડિંગ. આ મનુ વાંચી રહ્યો હતો. પછી બુક વાંચી રહ્યો હોય, કોઈ નોવેલ હોય તો મનુ વોઝ રીડિંગ અ બુક. આવી રીતે આપણા ઓબ્જેક્ટિવ વધારાના જે શબ્દો છે તે.
હવે આપણે જોઈએ નેગેટિવ સેન્ટેન્સીસ કે અફર્મેટિવ જોયા, નેગેટિવ પછી જોશું ઇન્ટ્રોગેટિવ. તો નેગેટિવ સેન્ટેન્સીસ એટલે કે નકારવાચક સેન્ટેન્સીસ. હવે નકારવાચક સેન્ટેન્સીસમાં એની ફોર્મ્યુલા જોઈએ. નકારવાચક સેન્ટેન્સીસ તો એમાં પણ સૌથી પહેલાં સબ્જેક્ટ પ્લસ વોઝ અથવા વર પ્લસ નોટ પ્લસ આઈએનજી વાળું તમારું વર્બ એટલે કે ક્રિયાપદ પ્લસ ઓબ્જેક્ટિવ. નેગેટિવ સેન્ટેન્સીસમાં નોટ મૂકવાનું છે વોઝ વર્બ પછી. બાકીની આ વાક્ય રચના જેમ આપણે અફર્મેટિવમાં હકારાત્મકમાં કરતા હતા એ જ રીતે કરવાની છે. હવે એના એક્ઝામ્પલ તરીકે જોઈએ. વાક્યમાં એમ કહેવું છે I was reading a novel last night. નેગેટિવ સેન્ટેન્સીસમાં જોઈએ પહેલું સેન્ટેન્સ કે ગઈ રાતે હું નવલકથા વાંચતો હતો. એક સિમ્પલ સેન્ટેન્સીસ એવી રીતે, પછી આપણે એને નેગેટિવ બનાવીએ. હું એટલે આઈ વોઝ રીડિંગ અ નોવેલ લાસ્ટ નાઇટ એટલે કે ગઈ રાત. હવે આનું કરવું છે વાંચતો ન હતો. તો આઈ વોઝ સબ્જેક્ટ વોઝ આઈ છે એટલે એની જોડે વોઝ પછી નોટ. તો આઈ વોઝ નોટ, બાકીનું જેમ છે એમ જ. આઈ વોઝ નોટ રીડિંગ અ નોવેલ લાસ્ટ નાઇટ. ગઈ રાતે હું નોવેલ વાંચતો ન હતો અથવા ન હતી. આ રીતે તમે એને નેગેટિવ સેન્ટેન્સીસ બનાવી શકો છો. બીજું એક જોઈએ. It was raining at that time. એ સમયે રેનિંગ વરસાદ ઇટ વોઝ વરસી રહ્યો હતો કે એ સમયે વરસાદ વરસી રહ્યો હતો. તો ઇટ વોઝ નોટ રેનિંગ It was not raining at that time. એ સમયે વરસાદ વરસી રહ્યો ન હતો. તો આવી રીતે તમે નોટના સેન્ટેન્સીસ બનાવી શકો છો. ત્રીજું સેન્ટેન્સીસ જોઈએ. ધ બોય્સ છોકરાઓ વર ગોઈંગ ટુ સ્કૂલ. ધ બોય્સ વર ગોઈંગ ટુ સ્કૂલ. બોય્સ બહુવચન છે એટલા માટે વર. છોકરાઓ સ્કૂલે જઈ રહ્યા હતા. હવે આને નેગેટિવ બનાવવું. તો ધ બોય્સ વર નોટ ગોઈંગ ટુ સ્કૂલ. છોકરાઓ સ્કૂલે જઈ રહ્યા ન હતા. ધ બોય્સ વર નોટ ગોઈંગ ટુ સ્કૂલ. આ એના નેગેટિવ. વોઝ વર પ્લસ નોટ આઈએનજી મૂકો, વધારાના શબ્દ મૂકો. આ રીતે તમે નેગેટિવ બનાવી શકો છો. હવે એના શોર્ટ ફોર્મ જોઈએ. શોર્ટ ફોર્મમાં પહેલું આપણે શોર્ટ ફોર્મ જોઈએ વોઝ નોટ. તો એનું થશે વોઝન્ટ. વોઝ નોટનું વોઝન્ટ. પછી વર નોટ તેનું વરન્ટ. આ ખાસ યાદ રાખવાના ટૂંકારું. વોઝ નોટનું વોઝન્ટ, વર નોટનું વરન્ટ. આ શોર્ટ ફોર્મ. હવે શોર્ટ ફોર્મ જોયા પછી આપણે જોઈએ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય. ઇન્ટ્રોગેટિવ. હવે પ્રશ્નાર્થ કઈ રીતે આ વાક્યમાં પૂછવા, તો એના માટે જોઈએ ફોર્મ્યુલામાં સૌથી પહેલાં વોઝ
અથવા વર પ્લસ સબ્જેક્ટ પ્લસ આઈએનજી વાળો વર્બ પ્લસ ઓબ્જેક્ટિવ પ્લસ ક્વેશ્ચન માર્ક. આ છે ફોર્મ્યુલા ઇન્ટ્રોગેટિવની, પ્રશ્નાર્થ વાક્યની. એના એક્ઝામ્પલમાં ફર્સ્ટ સિમ્પલ એક સેન્ટેન્સીસ લઉં. પહેલે આઈ વોઝ સ્પીકિંગ ઇંગ્લિશ. આઈ વોઝ સ્પીકિંગ ઇંગ્લિશ. હું અંગ્રેજી બોલી રહી હતી. બરાબર. હવે આને મારે પ્રશ્નાર્થ બનાવવાનું છે. તો સૌથી પહેલાં વોઝ આઈ સ્પીકિંગ ઇંગ્લિશ ક્વેશ્ચન માર્ક. આ રીતે ક્વેશ્ચનો બની શકે છે. હવે બીજું એક સેન્ટેન્સીસ જોઈએ. સેકન્ડ એનું એક્ઝામ્પલ ધે વર શાઉટિંગ. ધે વર શાઉટિંગ હિયર. તેઓ અહીં બૂમો પાડી રહ્યા હતા. તેઓ શાઉટિંગ એટલે બૂમ પાડવું, કે તેઓ અહીં બૂમો પાડી રહ્યા હતા. હવે એનું પ્રશ્નાર્થ. તો સહાયકારક ક્રિયાપદ વર ધે શાઉટિંગ હિયર. આવી રીતે ક્વેશ્ચન માર્ક. વેર ધે શાઉટિંગ હિયર. એક થર્ડ એક્ઝામ્પલ લઈએ. માલા વોઝ બાઇંગ ટીવી. માલા ટીવી ખરીદી રહી હતી. બાઇંગ ખરીદી રહી હતી. પ્રશ્નાર્થ બનાવીએ તો વોઝ માલા બાઇંગ ટીવી ક્વેશ્ચન માર્ક. આ રીતે ક્વેશ્ચન માર્ક થયા, એટલે કે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ. હવે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ જોયા પછી આપણે જોવું છે કે શોર્ટમાં આન્સર આપવો છે. હા, તે ખરીદી રહી હતી. ના, તે ખરીદી રહી નથી. તો પછી હવે શોર્ટમાં કેવી રીતે આપવું? તો કે યસ સી વોઝ, નો સી વોઝન્ટ. હવે એ રીતે જોઈએ. એમાં એક ઉદાહરણ તરીકે લઈએ. એક્ઝામ્પલમાં ફોર્થ વી વર લિવિંગ ઓન ધ થર્ડ ફ્લોર. વી વર લિવિંગ ઓન ધ થર્ડ ફ્લોર. અમે ત્રીજા માળે રહેતા હતા. હવે એનો પ્રશ્નાર્થ પહેલે બનાવીએ. વર વી લિવિંગ ઓન ધ થર્ડ ફ્લોર ક્વેશ્ચન માર્ક. હવે આનો શોર્ટમાં આન્સર આપો. હા, તો યસ વી વર. અને નેગેટિવમાં નો વી વરન્ટ. એટલે કે આ એનું શોર્ટ ફોર્મમાં. વર નોટ નહીં, પણ ટૂંકા હકાર અને ટૂંકા નકાર. ફિફ્થ જોઈએ, એટલે કે પાંચમું એક જોઈએ. યસ્ટરડે the girl was plucking. Yesterday the girl was plucking flowers. ગઈકાલે એક છોકરી ફૂલ ચૂંટી રહી હતી. એટલે કે ચૂંટવું, તોડવું, પ્લકિંગ. એટલે તો એનો પ્રશ્નાર્થ બનાવીએ. was the girl plucking flower yesterday ક્વેશ્ચન માર્ક. ઓબ્જેક્ટિવ વધારાના શબ્દો યસ્ટરડે એટલે એ સેન્ટેન્સીસમાં જ્યારે આપણે ઇન્ટ્રોગેટિવમાં કરીએ છીએ તો એને છેલ્લે મૂકો. યસ્ટરડે. હવે આનું હકાર શોર્ટ ફોર્મ યસ સી વોઝ.
નો, સી વોઝન્ટ. નો, સી વોઝન્ટ. તો આ રીતે ઇન્ટ્રોગેટિવ આપણે પ્રશ્નાર્થ બનાવીએ છીએ ચાલુ ભૂતકાળમાં. પછી ચાલુ ભૂતકાળમાં વોઝ વર આઈએનજી. તમારે યાદ રાખવાનું કે ચાલુ ભૂતકાળ કહે તો વોઝ વર પ્લસ આઈએનજી. ચાલુ વર્તમાન કાળ હોય તો એમિઝાર પ્લસ આઈએનજી. અને ચાલુ ભૂતકાળમાં સેન્ટેન્સીસમાં આપણને જો કોઈ સમયદર્શક શબ્દ હોય, સમયદર્શક શબ્દ, ધારો કે વેન, વાઇલ, એટ ધેટ ટાઈમ, ધેન, આવા જે શબ્દો છે તો આપણને ક્યાંય સેન્ટેન્સીસમાં જોવા મળે. વોઝ વર તો સેન્ટેન્સીસમાં હોય જ છે, વોઝ વર પ્લસ આઈએનજી તો હોય જ, પણ એની જોડે આવા સમયદર્શક શબ્દો પણ આપણને સેન્ટેન્સીસમાં દેખાય. તો આપણે એમ કહી શકીએ કે આ ચાલુ ભૂતકાળ દર્શાવે છે. આ સમયદર્શક જે શબ્દો છે એનો સેન્ટેન્સીસમાં આપણને કેવી રીતે ઉપયોગ હોય તો એ આપણે જોઈએ. ભૂતકાળમાં કોઈ ક્રિયા બની અને તે જ સમયે બીજી ક્રિયા ચાલુ હતી તેવું દર્શાવવું છે તો એ દર્શાવવા માટે ચાલુ ભૂતકાળ વપરાય છે. કે ભૂતકાળમાં કોઈ ક્રિયા બની અને એ જ સમયે બીજી ક્રિયા ચાલુ હતી તે દર્શાવવા. તો એના સેન્ટેન્સીસ જોઈએ જેમાં વેન, વાઇલ, એટ ધેટ ટાઈમ એવા શબ્દોનો આપણે ઉપયોગ કરીશું. તો એનું એક્ઝામ્પલ તરીકે તમને બતાવું. એનું એક્ઝામ્પલમાં હી વોઝ playing when I went there. He was playing when I went there. I went there. હું went ગયો, there ત્યાં, હું ત્યાં ગયો. He was playing તે રમી રહ્યો હતો. એટલે ભૂતકાળમાં કોઈ ક્રિયા બની, કઈ ક્રિયા તો કે આઈ વેન્ટ ધેર, હું ત્યાં ગયો, ત્યારે બીજી ક્રિયા ચાલુ હતી, હી વોઝ પ્લેઇંગ તે રમી રહ્યો હતો. સેકન્ડ એક્ઝામ્પલ, ઇટ વોઝ રેઇનિંગ વેન આઈ વેન્ટ ધેર. વેન આઈ વેન્ટ ધેર હું ત્યાં ગયો ત્યારે ઇટ વોઝ રેઇનિંગ વરસાદ વરસી રહ્યો હતો. તો આ જે સમયદર્શક શબ્દો છે વેન, વાઇલ, વેન અહીંયા ક્વેશ્ચન માર્ક તરીકે નથી, ક્વેશ્ચન સૂચક શબ્દ નથી. વેન સમય દર્શાવે છે ત્યારે, કે હું ત્યાં ગયો ત્યારે વરસાદ પડી રહ્યો હતો. ફરીથી તમને એકવાર કહી દઉં કે ભૂતકાળમાં કોઈ ક્રિયા બની એ જ સમયે તે જ સમયે બીજી ક્રિયા ચાલુ હતી એવું આપણને દર્શાવવું છે ત્યારે પણ ચાલુ ભૂતકાળ વપરાય છે. તો આ રીતે તમે ચાલુ ભૂતકાળનો ઉપયોગમાં વોઝ વર પ્લસ આઈએનજી અને નેગેટિવ બનાવવા માટે વોઝ વર પ્લસ નોટ મૂકી પ્લસ આઈએનજી મૂકીને કરી શકો છો. અને ઇન્ટ્રોગેટિવ પ્રશ્નાર્થ બનાવવા માટે જે સહાયકારક ક્રિયાપદ છે વોઝ વર એને વાક્યની શરૂઆતમાં એટલે કે કર્તા તમારો જે સબ્જેક્ટ છે એની પહેલાં મૂકવાથી એ વાક્ય પ્રશ્નાર્થમાં ફેરવાઈ જાય છે અને પછી એને તમે શોર્ટમાં હકાર અથવા નકારમાં એનો આન્સર તમે આપી શકો છો. આભાર.